ચૂંટણી જે વાવમાં વટ કોનો પડવાનો છે તો ખ્યાલ આવશે, પરંતુ કોંગ્રેસ અત્યારે આગળ ચાલી રહી છે. કોંગ્રેસના ગુલાબસિંહ આગળ ચાલી રહ્યા છે. પાર્થિવભાઈ, પહેલું રિએક્શન. મેં પહેલા જ કીધું હતું કે ઈવીએમ ખોલવા દો. ક્યાંક ને ક્યાંક બેલેટ પેપરમાં સરકારી અધિકારીઓ ઉપર સરકારનું પ્રેશર હોય અને સરકારના પ્રેશર હેઠળ એ મતદાન થયું હોય એ માની શકાય. પણ મેં પહેલા જ કીધું હતું કે ઈવીએમ ખુલશે અને ગુલાબસિંહનું ગુલાબ ખીલવાનું છે વાવમાં, એ નક્કી છે. અચ્છા, કમળને કચડીને ગુલાબ ખીલવાનું છે. કોઈ કમળને ને ગુલાબને એવું બધું નથી હોતું. ભારતીય જનતા પાર્ટી જે પણ કામો કર્યા છે, મેં કીધું ને અગાઉ પણ કહું છું કે મારું તો નેટિવ પ્લેસ છે વાવ અને થરાદ, અને નેટિવ પ્લેસની અંદર જે રીતે વિકાસ કર્યો છે એ રીતે અમે અપેક્ષા રાખીએ છીએ કે અમારું કોન્ટ્રાડિક્ટ થઈ રહ્યું છે અહીંયા, થોડું કોન્ટ્રાડિક્ટ થઈ રહ્યું છે. કમલેશભાઈ, સોરી, આપને રોકવા એટલા માટે ઈચ્છીશ કારણ કે આ જ મુદ્દો આ વખતે વાવની વિધાનસભા પેટા ચૂંટણીમાં ચાલ્યો છે કે વિકાસ નથી થયો માટે તમે બીજેપીને લાવો. આ મુદ્દો ચાલ્યો છે આ વખતે. બીજેપીના વિકાસ નથી થયો એટલે નહીં, વિકાસ જે અમુક લોકોના કામો હશે નહીં થયા હોય, પરંતુ જે ઓલ ઓવર જે સાર્વજનિક વિકાસ કરવો હોય કે ત્યાં નરાબેટનું જે આપણે જે આખો જે રીડેવલપ બીજો જે સિંગલ પટ્ટી વાળા રસ્તા હતા ડબલ પટ્ટી વાળા થયા, અને વાવમાં જે તમે ઠાકોર આ તે બધું કહેતા હોઈએ છીએ, પણ મોટા ભાગની પ્રજા જે સમજુ છે એ કહેતી હોય છે કે વાવમાં પાણી કોણ લાવ્યું, તો કે મોદી સરકાર લાવી. તો આ બધા જે કામો છે એ લોકો જોતા હોય છે. કદાચ વોટ ન પણ આપે, હું એવું નથી કહેતો કે અમે પાણી આપ્યું છે એટલે અમને વોટ આપો, અમે રસ્તા સારા કર્યા એટલે અમને વોટ આપો, અમે લોકોએ સિંગલ પટ્ટીમાંથી ડબલ પટ્ટી રોડ બનાવ્યા એટલે અમને વોટ આપો. પણ પ્રજા જોતી હોય છે, પ્રજા વોટ આપે તો પણ અમારે આશીર્વાદ છે, ના આપે તો પણ એમને અમારા આશીર્વાદ. ઝારખંડમાં શું રુઝાન સામે આવી રહ્યા છે? ઇન્ડિયા ગઠબંધન અત્યારે 0 પર, એનડી અત્યારે 3 પર આગળ છે, અને અહીંયા આદર્શ પણ અત્યારે 0-3 બેઠકના અત્યારે રુઝાન સામે આવી રહ્યા છે. 81 બેઠકોમાંથી 3 ના રુઝાન અત્યારે સામે આવ્યા છે. ઝારખંડની અત્યારે આપણે વાત કરી રહ્યા છે, મહારાષ્ટ્ર સાથે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની આપણે વાત કરીએ છીએ, તેમાં ઝારખંડને પણ ન અવગણવું જોઈએ કારણ કે આ પણ એક ઘણો ચર્ચાનો મુદ્દો રહ્યો છે. ઝારખંડના જે પ્રશ્નો હોય તેને લઈને પણ આ સાથે જ ઝારખંડમાં અત્યારે જે ચિત્ર અત્યારે દેખાઈ રહ્યું છે, કંઈક આ પ્રકારનું આ ચિત્ર જોવા મળી રહ્યું છે. આપની વાત અધૂરી રહી ગઈ હતી વિકાસ મામલે. ચોક્કસ હું એમ કહું છું કે જો વિકાસના કામો અને પ્રજાના હિતના કામો, ધારો કે કોઈ પણ જાતનું પરિણામ આવે, પ્રશાંતભાઈ હમણાં આંકડા આપી દઈએ કોણ કેટલું આગળ છે. વાવ વિધાનસભા બેઠક સ્વરૂપજી ઠાકોર 3939 મતથી અત્યારે આગળ ચાલી રહ્યા છે, એટલે આટલા મત એમને અત્યારે મળ્યા છે. આગળ તો ચાલી રહ્યા છે ગુલાબસિંહ આગળ ચાલી રહ્યા છે, 4190 મત અત્યારે તેમના ખાતામાં જતા જોવા મળી રહ્યા છે. 2119 મત માવજીભાઈ અત્યારે ભલે પાછળ ચાલી રહ્યા છે, પણ આપ જોઈ શકો છો કોણ કેટલું ટક્કર આપી રહ્યું છે. ફર્સ્ટ પર કોંગ્રેસ અત્યારે છે, સેકન્ડ પર બીજેપી અને થર્ડ પર અપક્ષ માવજીભાઈ. કારણ કે અપક્ષમાં પણ ઘણા પક્ષો, ટોટલ 10 ઉમેદવારો હતા, તેમાંથી નામ ફક્ત લેવાય છે તો ફક્ત માવજીભાઈનું લેવાય છે, અને એ એટલા માટે પણ અહીંયા જોવા મળી રહ્યું છે જ્ઞાતિ સમીકરણોના આધારે, પૂર્વમાં તેમણે કરેલા કામના આધારે, આ સાથે જ તેમનું જે છાપ છે તેના આધારે પણ તેમણે પોતાની જે એક ઇમેજ છે તે બનાવીને રાખી છે. આ જોઈ લો હવે આ આંકડા કોનામાં ઉલટફેર થશે, શું લાગે છે? સ્પષ્ટપણે હું તો આ વિસ્તારમાં મેં કામ કર્યું છે, 15 દિવસ રોકાણો છું. ભાભર, સુઈગામ, વાવ અત્યારે શરૂઆતી રુઝાન આવી રહ્યા છે. શરૂઆતમાં વાવ ગણાતું હોય, પછી સુઈગામ ગણાય અને છેલ્લે ભાભર. 321 બૂથમાંથી ભલે આમનું નેટિવ હશે પણ હું પણ બાજુમાં કનેક્ટેડ છું. મારી સાસરી બાજુ બાડેસર થાય, એટલે હું બહુ જ કનેક્ટેડ આ વિસ્તારથી એટલા માટે છું કે એ વિસ્તારને બહુ નજીકથી જોયો છે. અત્યારની પરિસ્થિતિ પ્રમાણે મેં પહેલા જ કીધું હતું કે ઈવીએમ ખુલવા દો, અને ઈવીએમ ખુલશે અને ગુલાબ ખીલશે. એ સ્પષ્ટ મને વિશ્વાસ એટલા માટે હતો કે વિસ્તારમાં ચૂંટણીના દિવસ પૂરા થાય ત્યાં સુધી ખીલેલું તો રહેશે. અરે ખીલશે ને ખીલશે. હું 2 વાગે પાછો આપને ફોન કરીશ શ્રદ્ધાબેન, અહીંયા ડિબેટમાં નથી, તમે બોલાવશો તો 4-6 વાગ્યા પછી પાછો આવી જઈશ. બિલકુલ, અમે ચર્ચા કરવા તૈયાર જ છીએ. મને વિશ્વાસ એટલા માટે છે કે મેં મારા મિત્ર માટે કામ કર્યું છે. અચ્છા, કયા મુદ્દા? ત્રણ એવા મુદ્દા કહી દો જે ફેવરમાં જતા હોય. પહેલો તો જે કેનાલનો ભ્રષ્ટાચાર છે, કે કયા પ્રકારે કેનાલમાં જ્યારે ખેડૂતોને પાણી જોઈતું હોય ત્યારે પાણી છોડવામાં ના આવે, કેનાલોમાં ગાબડા પડે, કેનાલ ઉંદરડા ખાઈ જાય, કેનાલ ઉંદરડા ખાઈ જાય. શિક્ષણનો પ્રશ્ન હોય, રોજગારીનો પ્રશ્ન હોય, આ બધા જ પ્રશ્નોથી. અને પાછા મોટી વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીના લોકો એમ કે અમે અહીંયા કોંગ્રેસ જીતે છે ને એટલે અમે અહીંયા વિકાસ નથી કરતા. એટલે સૌથી મોટું લોકોને લાગે સ્વાભિમાનનો પ્રશ્ન. વાવ, સુઈગામ ને ભાભરના
લોકોનો સ્વાભિમાનનો પ્રશ્ન કે આવું તો કઈ રીતે હોઈ શકે કે સરકાર ચૂંટાય એ પછી બધાની સરકાર હોય છે. ઓકે. એ પછી એ ભાજપના નેતા ચૂંટાય એની સરકાર નથી હોતી કે પણ કમલેશભાઈ કહે છે જ્યાં વિકાસ ધારાસભ્ય કર્યો બને ત્યાં છે. નથી હોતો. કમલેશભાઈ કહે છે વિકાસ પોતે જ કર્યો બોલે છે છે એમના અમે. નેતાઓના હા. તમે નેતા સ્વરૂપજીના સ્ટેટમેન્ટ સાંભળી લો એટલે ખબર પડી જશે કે શું બોલે છે. ના બિલકુલ